નડિયાદની પ્રખ્યાત ગ્રાન્ડ જ્યોતિ દાળપુરી રેસ્ટોરન્ટમાં પાર્સલમાંથી વંદો નીકળ્યાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ હરકતમાં આવ્યું છે। તંત્ર દ્વારા રેસ્ટોરન્ટની દાળના સેમ્પલ લેવામાં આવ્યા, જેનું પરિણામ 1 મહિના બાદ આવશે। ઉલ્લેખનીય છે કે 12 દિવસમાં બીજી વખત ફૂડ વિભાગે અહીં તપાસ હાથ ધરી છે। સંચાલક અજય અમલાણીએ જણાવ્યું કે 40 વર્ષના વ્યવસાયમાં આવી ઘટના પ્રથમવાર બની છે અને ફૂડ વિભાગને પૂરો સહકાર આપી રહ્યા છે। અગાઉ લેવાયેલા સેમ્પલના રિપોર્ટ પણ હાલમાં તેની રાહ જોવાઈ રહી છે, ત્યારે આ ઘટનાથી ગ્રાહકોમાં ચિંતા ફેલાઈ ગઈ છે। વારંવાર હવે એ જાણકારી છે નહીં કે ભાઈ કેમ એટલે પાછળ છે પબ્લિક, હવે ખબર નહીં કે ભાઈ આમાં શું પ્રોબ્લેમ છે। અમે એની જાણમાં છે કે ભાઈ કેમ આવું વારંવાર થઈ રહ્યું છે અમારી જોડે। જે ગુણવત્તા ચકાસીને આપીએ છીએ ને અમે બધી બ્રાન્ડેડ વસ્તુ યુઝ કરીએ છીએ। કોઈ એવી વસ્તુ નથી કે ભાઈ અમે જાતે ના કહી શકીએ। અમે પોતે 365 દિવસ કહીએ છીએ, અમારો સ્ટાફ છે એ પોતે 365 દિવસ ખાય છે।